આદિવાસી એકતા, બધા હાથ ઊંચા કરો. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા પણ ખતરનાક જે બીજેપી કંપનીની સામે લડાઈ લડવાની છે. એ સરકાર નથી, કંપની છે, કંપની. આ ભારત દેશની અંદર ભૂરિયાઓ ગયા. કોણ? ભૂરિયાઓ ને કાળાઓનું રાજ છે, કાળાઓનું. અને તમે મેં ચૂંટીને મોકલ્યા, એની દલાલી કરે છે, દલાલી. એટલે તમારું નખું જ નહીં મળે, એનું ધ્યાન રાખીને લડાઈ લડવાની છે. બરાબર? આજે જનજાગૃતિ ચિંતન શિબિર કાર્યક્રમ કવાડ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આયોજિત અલગ અલગ વિસ્તારમાંથી આદિવાસી સમાજના વડીલો, નવયુવાનો, સામાજિક કાર્યકરો, બહેનો, માતાઓ, ભાઈઓ, મિત્ર, તમને મારે એક સવાલ કરવો છે. આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો સમય બગાડીને આપણે અહીંયા તાપમાં બેસવાની ફરજ શા માટે પડી? શા માટે આપણે તાપમાં બેસવા પડે? અહીંયા જે બહારથી આવેલા પરોણા, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલા આવેલા, આજથી 5000 વર્ષ પહેલા, જેને હું હર વખતે આર્યની ઓલાદો કહું છું, એ પરોણા ભારતમાં આવેલા, એ પંખાની અંદર બેઠા બેઠા હવા ખાય. અને આપણે સાલું આ દેશના રાજાઓ આજે આપણે તાપમાં બેસવા પડે. કેટલી કમનસીબની વાત છે, કમનસીબી છે ને આપણી. અરે યુદ્ધ એ જ આપણું કલ્યાણ છે. આપણે બંદૂકોના સરકારે લાયસન્સ આપ્યા અને એના બાપની ઉંમર થઈ ગઈ, એટલે હવે આપણા લાયસન્સો આ સરકાર કેન્સલ કરી દીધા. અરે ભાઈ, લાયસન્સ ની હવે જરૂર નથી. તીર કામઠા રાખો, તીર કામઠા. અને તીર કામઠામાં તાકાત છે, હથિયાર નથી, ઓજાર છે. પણ આ ભાજપની કંપનીની સામે લડાઈ લડવું પડશે. મિત્ર, આપણી જે લડાઈ છે ને, એક ગાંધીનગર અને દિલ્હીમાં બેસેલા જે ભારતીય જનતા પાર્ટીની કંપનીના શાસકોની સામે લડાઈ. પણ મિત્ર, એ લડાઈને જીતતા જીતતા આપણા જ લોકો આપણી સામા ઉભા રહી જાય. અને આપણે એને જો જીતીશું તો પેલા સુધી પહોંચવાના છે. એટલે આ જેટલા પણ પોલીસ પ્રશાસન હોય અને આઈબી અને સીઆઈડી, એલઆઈબી ના મિત્ર આ નરેન્દ્ર રાઠવાનું ભાષણ રેકોર્ડ કરે અને રાજ્ય સરકાર અને છોટાઉદેપુરના ડીએસપી ને મારી સ્પીચ મોકલે. મારી ચેલેન્જ છે આ ગવર્નમેન્ટ ને. એટલે લોકોને મારે કહેવું છે, નોકરી જાઓ, તૈયાર થઈ જાઓ, નહીં તો આવનારી પેઢી જશે. એ પેઢીને ખલાસ કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની જે કંપની છે, એ તમારી જમીનો હાથકી લેશે. 2013 ની અંદર સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે વખતે રંગા બિલ્લા હતા. રંગા, રંગા એટલે કોણ ખબર? આ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ રંગા, રંગા. અને બિલ્લો એટલે અમિત શાહ. આ 2013 ની અંદર સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ બનાવવા માટે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે પણ ત્યાં તળવી સમાજના લોકો વિરોધ કરતા હતા. ત્યારે આપણા સમાજના ધારાસભ્ય અને સાંસદ સભ્ય ચૂંટાયેલા, એ લોકો એમને દલાલી કરી, દલાલી. અને દલાલી એવી કરી કે આ સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ બનશે તો તમને રોજગારી મળશે, અને રોજગારી મળવાથી તમારું જીવન ધોરણ ઊંચું આવશે અને આદિવાસીઓ આગળ વધશે. અને ધીરે ધીરે સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ બનાવવાના કામની શરૂઆત કરી. 3000 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે પોટલા ઉચકવાના, ત્યારે આપણા લોકોને પોટલા ઉચકાવ્યા અને સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ બની ગયું. અને વ્યવસ્થિત પગાર લેવાનો સમય આવ્યો ત્યારે તડવી સમાજના લોકોએ જે જમીનનું બલિદાન આપ્યું, એવા લોકોને ત્યાં લાત મારીને કાઢી મૂક્યા. આજે 8 થી 10 ગામડાના આદિવાસી લોકોની જમીન આ રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામ પર લઈ લીધી.
નથી, જેના જમીનના બદલામાં એક ટુકડો આજ દિન સુધી સરકાર કેવડિયાના વિસ્થાપિતોને નથી આપી, તો 28 ગામડાના આદિવાસી લોકોને અર્થરીરેરના વિસ્થાપિતોને ક્યાંથી જમીન આપશે એ વિચારી લેવાનો વિષય છે. અમારા છોટાઉદેપુરના સાંસદ અને ધારાસભ્ય ગામડે ગામડે પ્રચાર કરે અને કહે કે 28 ગામડાઓને વિસ્થાપિત નથી કરવાના. અમે તો કેટલાને કીધું કે 28 ગામડાને વિસ્થાપિત ના કરવાના હોય તો તમે 28 ગામડાની પબ્લિક મીટિંગો કરે, ત્યાં જઈને તમે કહો કે આ સરકારનું નોટિફિકેશન છે, આ સરકારનું સર્ક્યુલેશન છે, આ સરકારનો પરિપત્ર છે, તમને અહીંથી કોઈ ઉજાડવાનું નથી એવું તમે ઓફિશિયલી ત્યાં જાહેર કરો તો તમને કહીએ. બાકી તમે દલાલ છો અને દલાલ છો, બરાબર? એટલે તમે બધા જાગી જાઓ. આ ભાજપની ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ખતરનાક કંપની અને ચોરોની સરકાર સામે મર્દાનગીથી લડવું પડશે, નહીં તો તમારું નખોદવાની